ઉનાળામાં સૂકું ભટ્ટ અને જ્યાં જુઓ ત્યાં સફેદ ચાદર સમાન મીઠાનું રણ આજે ક્યાંક ને ક્યાંક દરિયો બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ક્યાંની છે ઘટના અને ક્યાં ખીલ્યું છે સૌંદર્ય સ્વરૂપ, જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં. નમસ્કાર, હું છું સુરેશ ગલચર. ડીએનઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિગતે વાત કરીએ તો ચોમાસામાં સૂકું ભટ્ટ અને ચારે તરફ મીઠાની ખીણ જોવા મળતું નડાબેટનું રણ આજે દરિયો બન્યું છે. છેલ્લા કેટલાય દિવસથી વરસી રહેલા વરસાદને લઈ સમગ્ર પાણીનો સમાવેશ નડાબેટના રણ ખાતે થાય છે. ત્યારે આજે નડાબેટનું રણ દરિયો બન્યું છે અને નડાબેટનું રણનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં પર્યટકો પણ આ સૌંદર્યની મજા માણવા આવતા હોય છે. નડાબેટ ખાતે ભારત પાકિસ્તાન બોર્ડર પર માં નડેશ્વરીનું ધામ આવેલું છે. આ ધામમાં ભક્તો માતાજીના દર્શન બાદ આ રણની મજા માણતા હોય છે. ત્યારે અત્યારે ભારે વરસાદને લઈ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા મોટી સંખ્યામાં પર્યટકો માતાજીના દર્શન તેમજ આ પાણીની મજા માણવા આવે છે. ચારે તરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક તરફ વહીવટીતંત્ર અને સરકાર દ્વારા લોકોને પાણીથી દૂર રહેવા માટે સૂચન કરવામાં આવી રહ્યું છે. લોકોની સલામતી માટે વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર રાત દિવસ મહેનત કરી રહ્યું છે. ત્યારે આ કુદરતી સૌંદર્યની મજા માણતા લોકો ક્યાંક ને ક્યાંક પોતાનો જીવ જોખમમાં નાખતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. પાણીની ઊંડાઈ જોયા વગર પાણી નજીક જઈ લોકો ફોટા સેલ્ફી લેતા હોય છે અને તે ફોટા સેલ્ફી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હોય છે. પરંતુ લોકોને એ ખબર નથી કે તેમના આ ફોટો સેલ્ફી ક્યાંક ને ક્યાંક તમારે તેમના જીવ લેવાનું કારણ બનતા હોય છે. ત્યારે સમગ્ર બાબતને લઈ વિડીયો વાયરલ થતા વાવ-થરાદ જિલ્લાની સુઈગામ પોલીસે કડક વલણ અપનાવ્યું છે અને જ્યાં પાણી ભરાયું છે ત્યાં લોકો એકત્ર થાય છે તે લોકોને પાણીથી દૂર રાખી સમજાવવામાં આવી રહ્યા છે. લોકોની સુરક્ષાનું કામ કરતી પોલીસ આજે લોકોની સલામતી માટે પણ કામ કરતી નજરે જોવા મળે છે. જે લોકો પાણીની નજીક જાય છે તે લોકોને પોલીસ દ્વારા બહાર લાવી તેમને સમજાવવામાં આવે છે અને તેમને પાણીથી દૂર રહેવા માટે સૂચન તેમજ અપીલ પણ કરવામાં આવી રહી છે. અત્યારે તો પોલીસ લોકોની સુરક્ષા કરી રહી છે, લોકોની સલામતી માટે કામગીરી કરી રહી છે, પરંતુ લોકોએ પણ અત્યારે ચેતવાની જરૂર છે અને આવા પાણીઓથી દૂર રહેવાની જરૂર છે. ત્યારે આવો સૌ સાથે મળી જાણીએ માં નડેશ્વરી ધામ તેમજ નડાબેટ રણનો સંપૂર્ણ ઇતિહાસ. સર્વત્ર વરસાદને લઈ જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમે હાલ જે જગ્યા પર છીએ ત્યાં જગ્યા કોઈ દરિયો નથી, પરંતુ આ જગ્યા છે તે નડાબેટનું રણ છે. સૂકું ભટ્ટ રહેતું નડાબેટનું રણ અત્યારે દરિયો બની ગયું છે. આ એક દ્રશ્ય જોવા મળતા અહીંયા પર્યટકોનો પણ ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 2-3 દિવસથી મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા આવે છે અને આ પાણીની મજા માણતા હોય છે. ત્યારે આજે સાથી મિત્રો મળ્યા છે. રાજભાઈ ગજ્જર, રાજભાઈ ડીએનઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શું કહેશો આ રણને લઈ, શું કહેશો? રણ તો અત્યારે લાગતું નહીં સુરેશભાઈ કે આ રણ હોય, અત્યારે આ દરિયો થઈ ગયો છે. આમ તો આ એક ઇતિહાસ છે, કારણ કે વર્ષો પહેલા પણ દરિયો જ હતો. તમને કદાચ ખ્યાલ નહીં, વર્ષો પહેલા પણ આ દરિયો જ હતો. પરંતુ અહીં બેઠેલી આપણે જે દર્શન કરવા જઈ રહ્યા છીએ ને માં નડેશ્વરી, એ વરુડી માં એટલે માં ખોડિયાર, આ ખોડિયારના ઇતિહાસની સાક્ષી પૂરે છે. વર્ષો પહેલા આ દરિયો જ હતો. રણ બનાવનાર માં વરુડી જ છે, કારણ કે એ સમયના ઇતિહાસને ખંગોળવા જઈએ તો રા નવઘણને પસંદ થયા હતા અને રા નવઘણના એ ઇતિહાસને યાદ કરીએ ને તો પાકિસ્તાનનો અમીર સુમરો યાદ આવે ને અમીર સુમરાને અણીને અહીંયા આ મંદિરની સ્થાપના થયેલી છે વરુડીની. અને એ સમયે જ્યારે બેન જહાલની ઇજ્જત આબરૂ બચાવવા માટે રા નવઘણ જુનાગઢની ત્યાં નીકળીને અહીંથી આ દરિયાના કિનારે નીકળતા ત્યારે આ દરિયાના કિનારે માં વરુડી પ્રસન્ન થયા હતા. અને જ્યારે અમીર સુમરાને સીધું પાકિસ્તાન જવા માટે આ સીધું પડતું હતું અને આમ ફરીને પંજાબ થઈને દરિયો ઓળંગીને જાય તો 6 મહિનાથી પણ વધારે સમય લાગતો હતો. પણ બેન જહાલે ચિઠ્ઠી મોકલી હતી કે બહુ ઓછા સમય છે મારી પાસે. ત્યારે માં વરુડી અહીંયા પ્રસન્ન થયેલી અને કીધું કે તારા
તારા સૈન્યના ઘોડલા આગળ નાખ, જો ચકલી ભાલે બેસીને ચકલી બેસે તો આગળના તારા પગને જે ઘોડાના પગ છે ને એ દરિયામાં નાખજે, આગળ સબસબિયા હશે ને પાછળ રેતી ઉડતી હશે. એ ઇતિહાસ સાક્ષી પૂરો છે આ દરિયાનો, કારણ કે એ દરિયો સુકવનાર પણ આ માવડી જ હતી, વરુડી જ હતી. આજે પણ તમે જુઓ કે એ દરિયો જ છે. માતાજીનો ઇતિહાસ અને દરિયાનો ઇતિહાસ તો આપે જણાવે, પરંતુ ઉનાળામાં સૂકો ભટ્ટ રહેતો આ રણ અત્યારે પાણીને લઈ દરિયો બન્યો છે. અહીંયા પર્યટકોનો પણ ભારે ઘસારો છે. અત્યારે કેવું લાગી રહ્યું છે? આજ તો એવું લાગે છે કે લાગતું નહીં કે આપણે સરહદી વિસ્તારના વાવથરા સુઈગામ વિસ્તારમાં હોશું. અત્યારે એવું જ લાગે છે કે આપણે ક્યાંક મુંબઈ ફરવા ગયા હોય દરિયા કિનારે. જો કેટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે. એટલે હાલ એક પર્યટક સ્થળ બની ગયું છે. અને વાવથરાજનું એપિસેન્ટર કહો ને તોય ચાલે. બહુ અદ્ભુત. અહીંયા એક તો સરહદના સીમાડે માં ભગવતી બેઠી છે, એના દર્શને હજારો લાખો લોકો આવતા હોય છે. અહીંયા આર્મી કેમ્પ છે, એટલે એ આર્મી કેમ્પ જોવા માટે પણ લાખો લોકો આવતા હોય છે. અહીંયા બહુ મોટું પર્યટક સ્થળ આવેલું છે. એની સાથે સાથે જયારે ચોમાસામાં વરસાદ આવે ને ત્યારે આ રણ દરિયો બની જાય છે, કારણ કે નીચે આ રેતી છે, રણની ખારવાળી છે. ખારવાળી રેતી ઉપર પાણી પડે એટલે પાણી પીએ એની જમીન, એટલે આ આખો દરિયો બને. અને આજે તમે જુઓ તો તમે જુઓ કેટલા લોકો અહીંયા ભલે મંદિરે દર્શન કરવા જતા હોય પણ અહીંયા આવ્યા વગર એમને જપ ના થાય, કારણ કે અહીંયા આવું એટલા માટે વધારે અનુકૂળ લાગે, કારણ કે આ આપણે જોવા માટે અત્યારે મુંબઈ તો જવાના નથી, કોઈ ભાવનગરનો દરિયો જોવા તો જવાના નથી, પણ જો આપણા વાવથરાજમાં દરિયો જોવા મળે તો પછી આનાથી રૂડું બીજું શું હોઈ શકે? લોકો માટે પર્યટકનું સ્થળ બન્યું છે. માં નળેશ્વરીનું ધામ, માં નળેશ્વરીના ધામમાં જતા તમામ ભક્તો આ દરિયાની મજા માણી આગળ વધી રહ્યા છે. સુરેશ કલ્ચર, DNR ન્યૂઝ, નડાબેટ. આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય બોર્ડર પર આવેલા વાવથરા જિલ્લાના સરહદી વિસ્તારમાં અત્યારે દરિયા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસામાં સૂકું ભટ્ટ રહેતું આ નળેશ્વરીનું રણ અત્યારે દરિયા જેવું લાગી રહ્યું છે. તમે મારી પાસે જોઈ શકો છો, અહીંના તમામ દ્રશ્યો કોઈ દરિયાના દ્રશ્યો નથી, પરંતુ માં નળેશ્વરીનું ધામ નડાબેટ રણમાં આવેલા આ તમામ દ્રશ્યો છે. સારા એવા વરસાદને લઈ અત્યારે આ રણ એક દરિયો બની ગયું છે અને જ્યાં જુઓ ત્યાં ચારે તરફ પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અત્યારે તો જો કહી શકાય તો અત્યારે આ જગ્યા માટે પર્યટકનું સ્થળ બની હોય તેવું લાગી રહ્યું છે. મોટી માત્રામાં લોકો અહીંયા આવતા હોય છે અને આની મજા માણતા હોય છે. લોકોને કોઈ પણ જાતનું કોઈ તકલીફ ના પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા પણ એક આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા પોલીસ દ્વારા પણ લોકો પાણીને ન જાય તે માટે તટસ્થ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરેશ કલ્ચર, DNR ન્યૂઝ, નડાબેટ.